માં ગયું એટલે જોવાઈ ગયું કે તું તો ઠાકોરજીની સેવામાં હતો, તને ખબર કેમ પડી કોઈ અડીને ગયું? પેલું કહેતા ને કે એક સ્ત્રી પોતાના પ્રિયતમને સામે જોયો ને અને એને મળવા દોડી અને નીચે કોઈ નમાજ પડતો હતો વ્યક્તિ, તો એની પીઠ ઉપર પગ મૂકીને જતી હતી. જ્યારે પાછી વળીને આવી ત્યારે પેલો નમાજ પડતો હતો, એને કહ્યું કે તને આટલું બહાર ના રહ્યું, હું નીચે નમાજ પડતો હતો અને મારે પીઠ ઉપર પગ મૂકીને જતી રહી. ત્યારે પેલી કન્યાએ કહ્યું કે હું તો મારા લૌકિક પ્રિયતમને મળવા માટે દોડી હતી, તોય મને ભાન ન રહ્યું કે નીચે કોઈ હતું. તમે તો તમારા અલૌકિક પ્રિયતમને મળી રહ્યા હતા, તમને કેમ ખબર પડી કે ઉપરથી કોઈ ગયું છે? આ તમારું ધ્યાન ભંગ થયું, એમાં જ તમારી આ અપરસ તૂટવી એટલે ભગવાનમાંથી આપણું ધ્યાન લૌકિકમાં જવું એટલે આપણી અપરસ છોડાય. તો આપણી જે એક પ્રાચીન આપણે મર્યાદીઓને જોયા, એ લોકો એ રીતે જીવતા, એમને વંદનીય છે. પણ આજે ન્યુઝીલેન્ડમાં રહીને, ઓકલેન્ડમાં રહીને મારે ઠાકોરજીની સેવા કરવી છે, કેમ કરાય? તો એના રસ્તા છે. આપણે એવા મોટા લોકોને જોયા છે, આપણે એમ માની એ લોકો જ વૈષ્ણવ કહેવાય, એમ નથી. એક માળા ફેરવે એ પણ વૈષ્ણવ છે, એક યમનાષ્ટક કરે એ પણ વૈષ્ણવ છે, એક વાર જેના મુખમાં પ્રભુનું નામ આવે એ પણ વૈષ્ણવ છે. વૈષ્ણવતા તો વૃત્તિ છે. અને એટલા માટે જે વધારે કરતા હોય એમણે ઓછું કરતા હોય એમને પણ નાના નહીં ગણવા. આપણે એક અપરાધ છે. આ લોકો તો મિશ્રી ધરે, અમે તો સકડી ધરીએ. તો સકડી ધરવાથી કોઈ મહાન નથી થઈ જતું. આ તો આપણું સમર્પણ છે. એટલે જે વધારે કરતા હોય એને ઓછું કરતા હોય, એને નાના કરી અને એનું અપમાન પણ નહીં કરવું, અપરાધ છે. ઠાકોરજીનો કોઈ પણ વૈષ્ણવ સાધારણ નથી. ઠાકોરજીને બધા જ વધારે પ્રિય છે. અને એકવાર જે શરણાગત થયો એ વૈષ્ણવનો ક્યારે પણ કોઈ પણ પ્રકારે અપરાધ નહીં કરે, ન વાણીથી, ન વિચારથી, ન વ્યવહારથી. હવે આ ઠાકોરજીનો થઈ ગયો. અને એટલા માટે બહુ જ ધ્યાન રાખવું. ઉલટાના નવા વૈષ્ણવને તો પ્રોત્સાહન આપવું, એને આગળ કરવું. આપણે તમને નથી આવડતું, તમે આગળ ના આવો. ઘણી અમારી પધરાવણી થાય તો ઘરમાં એવું થાય, બહેનો પહેલેથી એમના હસબન્ડને કહીને રાખે, જો તમે બોલતા નહીં, તમને આવડતું નથી. બાળકોને તો તું તો દૂર જ રહેજે. એટલે પહેલેથી એવું પ્લાનિંગ કરીને રાખ્યું હોય, એને નજીક બોલે તો નજીક ના. અમને તો ક્યારે થયું શું છે? તો પહેલેથી એવી ટ્રેનિંગ મળી ગઈ હોય છે. અને અમારા પક્ષે પણ વિચારવાની જરૂર છે, કારણ કે અમારા પક્ષે પણ એવું કંઈ ન થાય. કારણ કે ભય ક્યાંક અમારા પક્ષેથી પણ શરૂ થયું કે અપરાધ થઈ જાય, બીક થઈ જાય, નારાજ થઈ જાય, જાણે 24 કલાક ગુસ્સામાં જ અમે રહેતા હોઈએ. તો ન અડાય તો ખાલી અપરસમાં ઠાકોરની સેવામાં હોઈએ ત્યારે લોકો એવા ડરી જાય, અને આપણે પણ બાળકને દૂર રહે, દૂર રહે, દૂર રહે કરીને એવું કરી કે એવો દૂર જાય કે પાછો જ ના આવે. અને પછી એમ કે હવે આવતા નથી આ લોકો, તો તમે જ ભગાડ્યા. અને એટલા માટે નાના બાળકો પણ ઠાકોરજી નજીક આવ્યો પ્રયાસ કરો. જો દૂર જાવું કરશો તો પછી કાયમ માટે દૂર થઈ. બાળકને એમ ના લાગવું જોઈએ કે આ ઠાકોરજી મમ્મી પપ્પાના, એને એમ લાગવું જોઈએ કે આ મારા પણ ઠાકોરજી છે. આવું ફિલિંગ ઘરમાં આપવું પડશે. એટલે ખૂબ વિચારવાનો અત્યારે સમય છે કે અત્યારના સમયમાં આ દેશમાં રહી આપણે કઈ રીતે પુષ્ટિ માર્ગને જીવવો. કારણ કે જો બરાબર રીતે વ્યવહાર ન રાખ્યો તો ક્યાંક 25 વર્ષે એવો તો સમય નહીં આવે ને કે જ્યારે તમે આ દુનિયામાં નહીં હો ત્યારે તમારા ઠાકોરજી જાપીટીમાં બાંધી આ બાળકો બધા હવેલીઓમાં પધરાઈ આવશે. તો તમારી આવતી પેઢીમાં આ વૈષ્ણવ ધર્મ રહેશે એ ખાતરી ખરી. અને એટલા માટે ખાસ જેના ઘરે નાના બાળકો હોય એમને પાઠશાળામાં મોકલો. આ નાના બાળકોના ક્લાસીસ ચાલે છે, અચૂક મોકલ. ભલે એને ગમે ન ગમે, મા બાપે તૈયાર કરી એને મોકલવા જો. કારણ ઘરે તમારું કદાચ નહીં માને, પણ અહીંયા શીખવાડવામાં આવશે ને તો એ ચોક્કસ કરશે. એને એમ થાય ઘરે મમ્મી પપ્પા તો કાયમ કે ને કયા કરે, પણ એને અહીંયા મોકલશો તો તમે બાળકો આપશો અને એ ટીચર્સો તમને બાળકને વૈષ્ણવ બનાવીને પાછળ આપશે. તમારા ઘરમાં એક વૈષ્ણવતાના સંસ્કાર જીવતું બાળક આવશે. તો આ ધરોહર આવતી પેઢીમાં આપણે આપણા વડીલોએ આપણા સુધી આ ધર્મ પહોંચાડ્યો. હવે આપણી જવાબદારી બને છે કે આવતી પેઢીમાં આપણે મોકલો. અને એટલા માટે દર મહિનાનો સત્સંગ હોય, બધું કોઈ અઠવાડિયે બી કોઈ એક એવી જગ્યા કરી કે આપણા ફેમિલી સાથે બધા ભેગા જતા હોય. થોડક બાળકો મોટા થાય, બાળકો ક્યાંક થાય, વાઈફ ક્યાંક જતા હોય, હસબન્ડ ક્યાંક, બધા છૂટા છે. અત્યારે તકલીફ જ એ છે ને કે આપણા મોબાઈલમાં કોન્ટેક્ટની લિસ્ટ વધતી જાય છે, રિલેશનો ઘટતા જાય છે, સંપર્ક વધ્યા છે, સંબંધો ઘટે છે. પણ મને જોઈને આનંદ થાય છે કે અહીંયા વૈષ્ણવ પરિવાર
ન્યુઝીલેન્ડનું એક આખું વૈષ્ણવનું કુટુંબ હોય એ રીતે અહીંયા રહે છે અને બધા એકબીજાની આત્મીયતા સાથે જીવે છે. તો આ જ સાચા, આપણે ત્યાં તો સાચા સંબંધી વૈષ્ણવને કહે કે આપણો સાચો સંબંધી કોણ? કે આપણો કંઠીનો જે સંબંધી છે એ આપણો સંબંધી છે. તો એવો એક આ પરિવાર આપણો અહીંયા બન્યો છે વૈષ્ણવનો, જોઈને ઘણો આનંદ થઈ રહ્યો છે. તો શ્રી મહાપ્રભુજી આ 3 કારણથી ભૂતલ પર પધાર્યા છે. સેવા માર્ગ જગતમાં પ્રગટ કર્યો છે અને આ સેવા વ્રજભક્તોની રીત અને પ્રીત આપીને કરી. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાય, પ્રગટ ભય માર્ગ રીત દેખાય. આ રીત અને પ્રીત વ્રજભક્તોની આપી. જો ભક્તિ કઈ રીતે કરવી તો નારદજીએ ભક્તિ સૂત્રો લખ્યા છે અને એમાં લખ્યું છે યથા વ્રજ ગોપિકા નામ. જે રીતે ગોપીજનોએ ભક્તિ કરી એ રીતે ભક્તિ કરવી. તો આપણો જે સેવા ક્રમ છે, આપણો જે માર્ગની રીત છે એ શું છે? યથા વ્રજ ગોપિકા નામ. જે રીતે વ્રજ ભક્તોએ પ્રભુને લાલ લડાવ્યા વ્રજમાં, બસ એ લાલ લડાવે એનું નામ જ આપણી અષ્ટયામ સેવા. જે યશોદાજી ઠાકોરને જગાવે તો એ મંગળા, શ્રૃંગાર કરે શ્રૃંગાર, છાક બાંધીને આરોગે ઠાકોર વ્રજમાં વનમાં જઈને આરોગે, ઈચ્છા રાજભોગ પોડી જાય અનવસર, પાછા વ્રજભક્તો શંખનાદ કરીને જગાવે ઉત્થાપન, ફરી ઠાકોરજી ગાયોને લઈને પાછા નંદાલય તરફ આવે, સંધ્યા આરતી ભોગ સંધ્યા, અને પ્રભુ પાછા શયન ભોગ આરોગે અને શયનના દર્શન વ્રજભક્તો કરે શયન અને પ્રભુ પોડી. આમ ઠાકોરજીની જે ડેલી રૂટીન છે, દિનચર્યા છે, આપણે ઘરે સેવા કરતા કરતા એ દિનચર્યાને વ્રજભક્તોની જેમ ઠાકોરજીને લાલ લડાવી એ આનંદનો અનુભવ કે જે આનંદ વ્રજભક્તોને સારસ્વત કલ્પમાં મળ્યો હતો એ આનંદને ફીલ કરીએ. તો આખી સેવાની જે આપણે ત્યાં ભાવના છે, જેમ જેમ પ્રસંગ નીકળશે એમ આપણે ચર્ચા કરતા જઈશું. અહીંયા શ્રી મહાપ્રભુજી નો સ્તોત્ર, સર્વોત્તમ સ્તોત્ર કહ્યું. સ્વયં પ્રભુ દયા કરીને મહાપ્રભુ સ્વરૂપે પ્રગટ થયા છે. તો ઋષિ રગ્નિ કુમારસ્તુ નામનાં છંદો જગત્યસો શ્રી કૃષ્ણાસ્યમ દેવતા છે બીજમ કારુણિક પ્રભુ. કોઈ પણ મંત્રમાં આટલી વસ્તુ હોય એનો ઋષિ હોય. જો આ જેટલા મંત્રો છે ને કોઈ ઋષિએ બનાવ્યા નથી, એ ઋષિઓને ધ્યાનમાં આ મંત્રો દેખાયા છે. આ બધા મંત્રો પ્રગટ થયા. ઋષિની વ્યાખ્યા સંસ્કૃતમાં થાય ઋષય મંત્ર દ્રષ્ટારઃ. જેણે મંત્રોને જોયા એ ઋષિ. એટલે જેટલા મંત્રો છે એ દરેક મંત્રોના ઋષિ હોય છે. જેમ ગાયત્રી મંત્ર વિશ્વામિત્ર ઋષિ કહીએ તો એમને દર્શન કર્યા મંત્રોના, એમના ધ્યાનમાં આ બધા પ્રગટ થયા છે મંત્રો. તો આ મંત્રનું ઋષિ કોણ? સર્વોત્તમ સ્તોત્રના એક એક નામ એ મંત્ર છે. એનો ઋષિ કોણ? તો ઋષિ અગ્નિકુમાર. અગ્નિકુમાર સ્વયં શ્રી મહાપ્રભુજીના કુમાર શ્રી ગુસાઈજી આ મંત્રના ઋષિ છે. ઋષિ અગ્નિકુમારસ્તુ નામનાં છંદો જગત્યસૌ. દરેક મંત્રનો છંદ હોય. તો આનો છંદ કયો? કે જગતમાં પ્રસિદ્ધ અનુષ્ટુપ છંદ એ આનો છંદ છે. તો નામનામ છંદો જગત્યસૌ. પછી મંત્રનો દેવતા શ્રી કૃષ્ણાસ્યમ દેવતા છે. આના દેવતા કોણ? આ મંત્ર કોનો છે? તો કે કૃષ્ણાસ્ય, ભગવાનના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી જ આના દેવતા છે. નામનામ છંદો જગત્યસુ ઋષિ અગ્નિ કુમારસ્તુ નામનામ છંદો જગત્યસુ શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિક પ્રભુ. આ મંત્રનું બીજ કોણ? તો કે કારુણિક પ્રભુ, એ કૃપાલુ પ્રભુ શ્રી કૃષ્ણ એ જ આના બીજ. દરેક મંત્ર જ્યારે પણ આપણે કરતા હોઈએ તો એના ઋષિ, છંદ, મંત્ર અને દેવતા, આ બીજ, આટલી વસ્તુનું જ્ઞાન આપણને હોવું જોઈએ. અને અહીંયા બતાવ્યું કે આ સર્વોત્તમ સ્તોત્ર રૂપી મંત્ર સાક્ષાત મહાપ્રભુજી માટે છે. અને જ્યારે એનો વિનિયોગની વાત આવી તો વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ન નશન. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશ. ભક્તિમાં આવતા સઘળા પ્રતિબંધોનો નાશ આ સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવાથી થશે. એટલે કે આ પાઠ કરવાથી તમારી ભક્તિમાં જે કોઈ વિઘ્નો આવી રહ્યા છે એ બધા જ વિઘ્નોનો નાશ થશે. અને શું પ્રાપ્ત થશે? આનું ફળ શું? કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ન નશન છે.
સાક્ષાત રાસમાં જે ગોપીજનોને કૃષ્ણાધરામૃતની પ્રાપ્તિ થઈ હતી એ ભગવદ રૂપ અધરામૃતની પ્રાપ્તિ આ સર્વોત્તમ સ્તોત્રના પાઠથી થશે. એટલે કે રાસનું જે ફલ છે એ જ ફલ આ સર્વોત્તમ સ્તોત્રના પાઠનું છે. પ્રભુનું અધરામૃત કેવું છે? અમારે તો ગોપીજનો ગોપી ગીત આદિમાં ગાય છે. સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ઠુ ચુંબિતમ ઇતર રાગવી સ્મરણમ નૃણા વિતર વીરન સ્તેધરામૃતમ. આવું પ્રભુનું અધરામ તમને વિસ્તાર નહીં કરે, પણ સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત સમસ્ત શોકોનો નાશ કરનારું અધરામ છે. જો રોજ આપણે ત્યાં તો સિદ્ધાંત છે કે બધું ધરીને લેવું. કદાચ બધું ધરીને લેવાની અહીંયા વ્યવસ્થા નથી તમારે, તો ચલો એટલું તો નક્કી કરો ને કે પહેલું જે લેશો એ ઠાકોરજીને ધરેલું હશે. બધું ધરીને લેવાનો સિદ્ધાંત છે, પણ બધું ધરીને ન લઈ શકો તો આટલો નિયમ તો લો કે આ મુખમાં પહેલું જે મૂકીશ એ ઠાકોરજીની ધરેલી મિશ્રી હશે, યા ઠાકોરજીને ધરેલું પ્રસાદી કંઈ હશે. તો પહેલી વસ્તુ જે મૂકીશ એ પ્રભુનું અધરામૃત, પ્રભુનું ધરેલું રહેશે. તમે વસ્તુઓને ભોગ ન ધરી શકો, પ્રસાદી ન કરી શકો, તો આ જીભમાં પ્રસાદી અડાડી જીભને જ પ્રસાદી કરી દો. એટલે આમાંથી જે જાય એ પ્રભુની પ્રસાદી જ જાય. તમે આપણે કહેવાય કે સદા ભગવત દર્શન કરવા સદા ન કરી શકીએ તો એટલું તો નક્કી કરી શકીએ ને કે આંખ જ્યારે ખુલે જાગું ત્યારે પહેલા દર્શન સામે રહેલા ઠાકોરજીના ચિત્રના કરીશ. પહેલું દ્રશ્ય તો પ્રભુનું જોઈ શકીએ. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું, ધન્ય મારું જીવન કૃપાએની. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું, ધન્ય મારું જીવન કૃપાએની. આંખ ઉઘડે ને પહેલા ઠાકોરજી દેખાય. આ જીભ કઈ બોલે તો પહેલું ભગવત નામ નીકળે એવો આગ્રહ રાખો. આખો દિવસ ન કરી શકો તો વાંધો નહીં, પણ શરૂઆત તો કરી શકો ને આનંદ. તો આટલો આગ્રહ પણ રાખીએ તોય આપણો ભગવત સંબંધ બન્યો. મૂળ વાત છે આ ઇન્દ્રિયોનો ભગવત સંબંધ કરવો. અક્ષણવતામ ફલ ઇદમ ન પરમ વિદામ સખ્ય પશુનરો નિવેશયતોર વૈશ્ય વક્ત્રમ વ્રજેશ સુતયોરનુ વેણુ દુષ્ટમ યૈર્વા નિપિતમનુ રક્ત કટાક્ષ મોક્ષમ. વેણુ ગીતમાં ગોપીજનો કહે છે આ પ્રભુના દર્શન એ અમારી આંખોનું ફળ છે. અને એટલા માટે આ ક્રમ જરૂર બનાવો. આટલી વાર પ્રભુને જરૂર યાદ કરો. સૌથી પહેલા જાગો. અને આમાં જો કોઈને સંસ્કૃત આવડે, ગાતા આવડે, ન આવડે, કોઈ જરૂર નથી. આટલો આગ્રહ આજે સત્સંગમાં બેઠા છો તો આ નિયમ બનાવ્યો કે આટલી વાર ઠાકોરજીને જરૂર યાદ. એક જ્યારે આપણે જાગીએ ત્યારે 3 વાર મનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો, પ્રભુને યાદ. અને જાગવું પણ એક નવું જીવન. આપણા જીવનની શરૂઆત થઈ રહી છે અને ત્યારે પ્રભુને યાદ કરી. આપણે ત્યાં તો કહ્યું છે સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ પ્રિયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ નામો સુખ આવે દુઃખ આવે પ્રભુને યાદ. સુખાવસાને ઇદમેવ સારમ. મેં પહેલા કહ્યું તમે કોઈની મદદ કરી શકો છો, તમે કોઈને સુખી નથી કરી શકતા. સુખ તો કેવલ પરમાત્મા જ આપી શકે.
આપણે પુરુષાર્થ કરીએ, મહેનત કરી શકીએ. તમે ગમે તેટલો સારો પતંગ લાવ, દોરી લાવ, પણ પવન ન હોય ને તો હાથ દુખી જાય, પતંગ ચડે નહીં. આ પવન છે ને ભગવાનની કૃપા છે. અને સારો પવન હોય ને તો આપણા જેવા ફાટેલા પતંગો ચડી જતા. મૂળ વાત છે, ભગવદ કૃપા મળે ને તો પુરુષાર્થો ખીલી જતા હોય છે. નહીં તો એ જ પુરુષાર્થ નબળો બની, નિસ્તેજ બની, અપંગ બની જાય. પુરુષાર્થ માણસ પુરુષાર્થથી કંટાળી જાય. ક્યાં સુધી મહેનત કરવા? સુખાવસાને ધમેવ સારમ. જીવનમાં જ્યારે પણ સુખ મળે તો એને ઠાકોરજીનો પ્રસાદ માનો, ઠાકોરજીની કૃપા થકી. આપણે વૈષ્ણવને તો કશાનો વિરોધ નથી. જો ભક્ત બનવું એટલે દુઃખી જ રહેવું એવું કોને કહ્યું? ઘણી વાર એમ માનીએ કે જે દુઃખી હોય, નિષ્કંચન હોય એ જ ભક્ત સારા. ના, ભાગવતજીમાં તો બધા રાજાઓની જ કથા છે. એટલે વૈષ્ણવ તો સર્વ પ્રકારે સુખી થવો જોઈએ, સંપન્ન હોવો જોઈએ. સુખાવસાને ઇદમેવ સારમ, દુખાવસાને ઇદમેવ અગ્નિ. અને દુઃખના અંતમાં એને જાણવા યોગ્ય છે. જો આપણે ભગવાનને માનવાની બહુ મહેનત કરીએ છીએ, પણ જાણવાનો પ્રયાસ નથી કરતા. અને જ્યાં સુધી પ્રભુને જાણશો નહીં તો જીવનની કોઈ પણ ઘટના એના માટે અભાવ લાવી દેશે. કારણ કે ભગવાનને સમજ્યા નહીં. એને જોવા માટે બહુ મહેનત કરીએ, 2 કલાક લાઈનોમાં દર્શનમાં ઇન્ડિયાજીને ઊભા રહીએ, પણ એને જાણવાનો ક્યારે પ્રયાસ નથી કરતા. એને સમજો, એ કઈ રીતે લીલા કરે છે, એ કઈ રીતે આ વિશ્વને ચલાવે છે, એ કેવો છે. જે દિવસે એને જાણી જશો પછી જીવનની દરેક ઘટનાઓ ઘટના નહીં લાગે, એની લીલા લાગે. ઘટનાઓ સુખ અને દુઃખ આપતી હોય છે, અને લીલા રૂપે જીવનને જોઈએ તો સદાય આનંદ બન્યો રહેતો. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામૃતમ તજે. જે મહાપ્રભુજીના શબ્દોમાં કહું, આ બધી એની લીલા છે. જ્યારે આવું દેખાશે તો બધી ચિંતાઓ સમાપ્ત થઈ જશે. અને એટલા માટે દુઃખના, એટલે કુંતાજી પણ એમની સ્તુતિ કરતા ભાગવતજીમાં કે વિપદા સંતુના શશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત્સ્યાદ અપુનર્ભવ દર્શનમ. પ્રભુ, મારા જીવનના ડગલે ને પગલે મારા જીવનનો માર્ગ વિપત્તિઓથી ભરી. ઠાકોરજી કે પણ આવું કેમ? વિપત્તિ શા માટે જોઈએ છે? ત્યારે કુંતાજી કહે કે આ સંસારને છોડવાની તાકાત અમારામાં નથી. અને આ સુખ આવે ને ત્યારે સંસાર વધી જતો. દૂર દૂરના સગાઓ આવીને કે અમારે તો બહુ નજીક, અમારે તો સીધા સગા. સંસાર વધી જાય છે, પણ પ્રભુ વિપત્તિ આપો એટલે સંસાર મારે છોડવો ન પડે. મને દુઃખી જુએ એટલે સંસાર જ મને છોડીને જતો રહે. કારણ કે મારામાં તો છોડવાની તાકાત નથી સંસારને, પણ સંસાર જ મને છોડી દે તો આપનું ભજન કરીશ. દુઃખાવસાને ઇદમેવ અગ્નેયમ અને દેહાવસાને ઇદમેવ જાત્ય. અને દેહના અંતમાં વિશ્વજી જુઓ, છેલ્લે પ્રભુનું નામ લેતા લેતા અને પ્રયાણ. અદ્ભુત સ્તુતિ છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની. સુંદર સ્તુતિ ભીષ્મજીએ કરી છે. ભગવાનના દર્શનની રાહ જુએ છે. અને આ વાત નિશ્ચિત છે, ચોક્કસ પ્રભુ એને દર્શન આપે. જે ભગવાનની રાહ જુએ, ભગવાન એના માટે જરૂર આવે. પણ એ શરતે રાહ નહીં જોવી કે મેં જેવો વિચાર્યો છે એવો જ ભગવાન થઈને આવે છે. આપણને ભગવાન મળતા નથી એવું નથી, પણ આપણે ભગવાનને ઓળખી નથી શકતા, બસ એટલી તકલીફ છે. કારણ કે આપણને તો ભગવાન આવે એટલે આમ લાઈટ થાય, ધુમાડો થાય, બેકગ્રાઉન્ડ ફ્લૂટની મ્યુઝિક વાગે અને પછી પીતાંબર ને મુગટ પહેરીને પ્રગટ થાય ત્યારે લાગે ભગવાન આવ્યા. કારણ કે આપણે ટીવીમાં જોઈ એવું થઈ ગયું. પણ એ તો સદાય તમારા સત્સંગમાં જોજો, સત્સંગ કરતા કરતા કોઈની આંખો ભીજાઈ હોય, તમને એમાં શ્રીનાથજી બાબા નથી દેખાતા? એ બેની આંખોમાં જે વૈષ્ણવની સેવા માટે આમ તેમ દોડતો હોય, એ ભાગતા પગોમાં તમને ઠાકોરજી નથી દેખાતા? તમારી થાળીમાં કોઈ કોળીઓ પીરસતો હોય, એ ઉઠેલા હાથમાં તમને શ્રીનાથજીનો હાથ નથી દેખાતો? કોઈ મધુર સ્વરમાં કીર્તન ગાતું હોય તો એની જીવા પર બેસેલા ઠાકોરજી તમને નથી દેખાતા? જોવાની તૈયારી જોઈએ. એ તો પ્રતિપલ મંડલ મધ્ય વિરાજત ગિરધર, એ તો સત્સંગમાં હોય છે જ. નામ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારા ભક્તો મારા ગુણગાન કરે ત્યાં હું હોઉં છું. પણ તમારી ફ્રેમ લઈને ન બેસતા કે આમાં જ ફોટો આવો છે. એક ભક્ત હતા અને ત્યાં ગુરુની પધરામણી થઈ.
જ્યારે દીક્ષા લીધી ને ચિત્ર આપ્યું છે ગુરુ, અને પાછા આટલા વર્ષો પછી ઘરે પધરામણી કરી તો જોયું ભગવાનના મંદિરમાં લાવે ત્યાં એક નાનકડું ફ્રેમમાં ફોટો પડ્યો હતો ને એક નાકનો ફોટો હતો ખાલી. ગુરુએ પૂછ્યું કે આટલી નાની ફ્રેમમાં નાકનો કોનો ફોટો? તો કે આપનો જ ફોટો છે. તો કે મેં તો આપેલા આમાં તો મોટા ફોટા હતો કે આવો નાનો કેમ? કે તમારી ફ્રેમ નાની હતી ને એટલે કાપીને કર્યો તો આટલું જ. તો ફ્રેમ પ્રમાણે ફોટા ન કપાય, ફોટા પ્રમાણે ફ્રેમ લાવે. આપણે બધા ભગવાનને આપણી ફ્રેમમાં જે બાંધવાનો પ્રયાસ કરીએ છીએ એમાં જ સામે આવેલો પણ આપણને ઓળખાતો નથી. એ કેટલી વાર આપણી સામે વૈષ્ણવના હૃદયમાં બિરાજી, ક્યારેક એની વાણીમાં બિરાજી, એ કેટલી વાર સામે આવતો હોય છે. આપણે એને તૈયાર નથી થતા કે હા હમણાં આની અંદર ભગવાન છે. જો ઘણી વાર કોઈના મુખે બોલતો પણ હોય છે, આપણી અંદર સમજદારી જોઈએ. હમણાં વ્યક્તિ નથી બોલ્યા, આની અંદર ઠાકોરજી મને કોઈ ઈશારો કર્યો, પ્રભુએ મને કંઈક સંકેત કર્યો છે. એ સમજદારી આપણી હોવી જોઈએ કે એક ક્ષણે સામે આવેલા ઠાકોરજીને ઓળખી દે. પણ જ્યારે આપણી એ શરત નથી, કારણ કે ઠાકોરજીની એક બહુ ખરાબ આદત છે. કહું તમને, એમ બધી રીતે પ્રભુ બહુ સારા, પણ આ એક એવી ખરાબ આદત છે ને એમાં આપણે બધા જ કન્ફ્યુઝ થઈ જઈએ. અને એમની સૌથી ખરાબ આદત એ જ છે કે એ બધાને આપે છે, બધાનું કરે છે, પણ ક્યારેય કોઈને કહેતા નથી કે મેં તને આપ્યું. અને આપણને બધાને એમ લાગે કે મારી મહેનત, મારી હોશિયારી, મારી ચતુરાઈ એમાં મને મળ્યું, ભગવાન વચ્ચે ક્યાંથી આવે? એ સુદામાને આપે, પણ સુદામાને કહે નહીં કે મેં તને આપ્યું. ઘણા ભગવાન હોય તો દેખાય નહીં, અરે થોડું કરીને બધે આગળ આગળ દેખાય માણસ, અને બધું કર્યા પછી જે ક્યાંય ન દેખાય એ તો ભગવાન છે. એને દેખાવાની ને કહેવાની આદત જ નથી. આ માણસનો સ્વભાવ છે કે થોડું કરીને વધારે કહેવું, બધે આગળ દેખાવ. ભગવાન બધું જ કરે. સુદામાને કુબેરનો વૈભવ આપે, પણ સુદામાને પોતે એકે વાર ન કહે કે મેં તને આપ્યું છે. પૂછ્યું રાણી હોય કે પ્રભુ આને કહી દીધું હોત તો રસ્તો જલ્દી કપાઈ જાય. પ્રભુ કહે કે જો માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો કેમ એને કહી દઉં કે મેં તને આપ્યું છે. પણ રાણીઓને પ્રભુ કહે છે કે હું ક્યારે કોઈને પણ યાદ અપાવીને એને નાનું નથી કરતો. જીવને હંમેશા એમ જ લાગે કે મારી હોશિયારી, મારો પુરુષાર્થ અને મને મળ્યું, પણ ભૂલી જાય છે કે આ અંદર પરમાત્મા ન બિરાજ્યો હોત તો મળેલું તું મેળવી ન શક્યો. આ જેટલું મેળવીએ છે એમાં વેલ્યુ કોની છે? ઉપકાર કોનો માનવો? આપણે $10 કોઈ આપણને આપે અને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેણે જીવન આપ્યું એને ક્યારે આભાર ન માનવો? મોંઘામાં મોંઘું ટીવી લાઈને મૂકો, પણ ભગવાન આંખો જ લઈ લે તો એની વેલ્યુ કઈ? તો ઉપકાર તો એનો છે જેણે આંખો આપી, ઉપકાર એનો નથી જે ટીવી આપી ગયો. તમે ગમે તેટલી મોંઘી કાર લાવો, પણ હાથ પગ જ ન હોય તો તમે શું કરી લેવાનું? સાચો ઉપકારી તો પરમાત્મા જ છે. આ જીવનમાં જે કાંઈ વસ્તુઓ મળે ઉપકાર નથી. આ વસ્તુઓનો આનંદ જેનાથી લઈ શકો એ જેણે આપ્યું એ સાચો ઉપકારી છે. આપણે ત્યાં તો દરેકના ઉપકારોને યાદ કરવામાં આવે છે. આપણે કોઈની ફરજ નથી ગણાવતા. નાનપણમાં કોઈ શિક્ષકે ભણાવ્યું એનો ઉપકાર યાદ, આપણે એમ નથી કહેતા એનું કામ હતું ને એમને જોબ હતી. આપણે તો યાદ રાખીએ કે એમણે મારા જીવનનું ઘડતર, માતા પિતાએ જન્મ આપ્યો અને મોટા કરે, આપણે તો એની ફરજ હતી ના. આપણે એનો ઉપકાર માનીએ છીએ કે મારા માતા પિતાનો મારા પર ઉપકાર. અને કદાચ અત્યારે મોટા થઈને એમ કહી કે આપણે વાત ન માની, નામ ન માની. જો મા બાપે આ નાનપણમાં જ આપણી વાત ન માની, અત્યારે મોટા થઈને તો કહીએ કે મારી લાઈફ છે, મારી રીતે જીવીશ, હું શું કરવા કોઈના કહેવાનું કરું. જો આ જ વાત મા બાપે નાનપણમાં આપણને કીધી હોત કે મારી લાઈફ છે અને તારી લાઈફ છે, તારે જે કરવું કર, ને આપણને સ્કૂલે નતું જવું, જો ના મોકલ્યા હોત તો મોટા થઈને કહેવાનો અધિકાર રહે. આપણું ન માન્યું તો આપણું કલ્યાણ થયું. આપણને સ્કૂલે નતું જવું નાનપણમાં, તો ઉચકીને મૂકી આવ્યા. કારણ જો તમારું માન્યું હોત તો આજે તમે એ સંજોગોમાં ના આવ્યા હોત કે કહી શકે કે મારી લાઈફ છે, હું મારી રીતે જીવીશ. આપણે ત્યાં તો બધા એકબીજાથી જોડાયેલા છે. કોઈ એક વ્યક્તિ એમ કે મારી લાઈફ હું ખતમ કરી દઉં, પણ તું એકલો નથી, તું કોઈનો દીકરો છું, કોઈનો પતિ છું, કોઈનો ભાઈ છું. આ બધાને મારવાનો તને રાઈટ નથી. તું એમ કે હું મારી જાતને ખતમ કરી દઉં, પણ તું એકલો નથી, તું ઘણા બધા સંબંધોને જીવે છે. કોઈ 15 માળનું બિલ્ડિંગ હોય ને 10મા માળે તમારો ફ્લેટ હોય ને, કે મારો ફ્લેટ છે, મારે સળગાવી દો,
તો ઉપરવાળાએ બૂમ પાડે, નીચેવાળાએ પડે કે તું તો જઈશ, અમને ભેગો લેતો જઈશ. આવું થાય ને. એમ આપણે એકલા નથી. આપણી સંસ્કૃતિમાં તમે કોઈના દીકરા છો, કોઈના ભાઈ છો, કોઈના પતિ છો, કોઈના મિત્ર છો, કેટલા સંબંધોને જીવો છો, અને એ બધાને સમાપ્ત કરવાનો તમારો અધિકાર. તમારા જીવનમાં જેને જેને ઘડ્યું છે તમારું જીવન, એ દરેકનો ઉપકાર આપણે યાદ રાખીએ. આપણે ત્યાં કોઈને એની ફરજો યાદ અપાવવાની વૃત્તિ નથી. આપણે ત્યાં તો એનો ઉપકાર માનવામાં આવે. તો વિચાર કરો, બધાના ઉપકાર આપણે યાદ રાખીએ, પણ જેણે આ જીવન આપ્યું એ ભગવાનને ભૂલી જવા. બીજું કઈ ન કરો તો આટલું તો કરો. 1 મિનિટ આવી ઠાકોરજી સામે એટલું તો કહી દો કે થેન્ક યુ વેરી મચ. તે મને આ જીવન આપ્યું, તે મને આટલી બધી સુવિધાઓ આપી, તે મને આટલી સગવડતાઓ. ઠાકોરજી ક્યાંથી ક્યાં આપણને, ક્યાં તમે 20, 25, 30 વર્ષ પહેલાનું તમારું જીવન વિચાર કરો કે ભારતમાં કોઈ ગામમાં રહેતા, આજે ઠાકોરજી અહીંયા લાવ્યા, બધી સુવિધા, અનુકૂળતા, બધું કર્યું. શું આ બધું કરવામાં તમને ભગવાનનો હાથ દેખાય છે? એનો ઉપકાર લાગે છે? સદાય ઉપકાર યાદ રાખજો. આ એની કૃપા થકી જ આજે આપણે એવા સંજોગોમાં પહોંચ્યા છે કે આ બધું અનુકૂળ થયું. તો બધું અનુકૂળ થયું તો એના માટે રોજ ઠાકોરજીનો આભાર માનો કે પ્રભુ તારો ખૂબ આભાર છે. ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી બાવા, હું તો વિનવું વારે વારે રે ઓ શ્રીજી બાવા. ઠાકોરજીના કેટલા ઉપકાર. પણ બસ એ આપણને કહેતો નથી ને યાદ અપાવતો નથી, એટલે આપણને એમ લાગ્યું કે ભગવાન ક્યાં વચ્યા. તો શ્રી મહાપ્રભુજી ઠાકોરજીની કૃપા આપણા પર છે. તો જે વાત કરી રહ્યા હતા, કૃષ્ણ અધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય, તો એ અધરામૃતનો આનંદ આ સર્વોત્તમ સ્તોત્રમાં સાક્ષાત પ્રભુનું અધરામૃત બિરાજમાન છે. અને ગોપી ગીતમાં જે ગોપીજનો ગાય છે એ અધરામૃતનો આનંદનું દાન આ સર્વોત્તમ સ્તોત્રના પાઠ માત્ર તૂટી જાય. કારણ કે મહાપ્રભુજી સાક્ષાત વેણુ રૂપ છે, એની સુધારું છે. એની તો ઘણી ગહન ચર્ચાઓ છે. આપણે ત્યાં મહાપ્રભુના અનેક સ્વરૂપો, એની શાસ્ત્રોક્ત અને સૈદ્ધાંતિક ચર્ચાઓ તો કરી, એની ભાવાત્મક પણ ઘણી ચર્ચાઓ છે કે મહાપ્રભુજીની આદિ દૈવિક સ્વરૂપ શું છે. આપણે ત્યાં 2 પ્રકારની સૃષ્ટિ માનવામાં આવે છે કે જ્યારે ઠાકોરજીએ ગોપીજનોને બોલાવવા માટે વેણુનાદ કર્યો અને નાદ સાંભળીને જે વ્રજભક્તો આવ્યા એને કહેવાય નાદ સૃષ્ટિ. એ છે આ વૈષ્ણવી સૃષ્ટિ. અને બીજું આપણે ત્યાં ઠાકોર જ્યારે વેણુનાદ કરતા અને એમના અધરામૃતના બિંદુ સર્યા અને સ્વામીજીએ ઝીલી લીધા, એ છે બિંદુ સૃષ્ટિ. એ આપણો વલ્લભપુર માનવામાં આવે. તો 2 પ્રકારની સૃષ્ટિ પુષ્ટિ સૃષ્ટિમાં માનવામાં આવી. એક બિંદુ સૃષ્ટિ, બીજું નાદ સૃષ્ટિ. અને કહ્યું સાક્ષાત કૃષ્ણાધરામૃતનું પ્રાપ્ત થશે એમ કહી અને જ્યાં 108 નામનો પ્રારંભ કર્યો અને પહેલું જ નામ કહ્યું આનંદાય નમઃ. બધા બોલશે આનંદાય નમઃ, આનંદાય નમઃ, શ્રી વલ્લભાધીશ કી. પહેલું જ નામ ગુસાઈજીના મુખમાંથી મહાપ્રભુજી માટે પ્રગટ થયું આનંદાય નમઃ. જો આ 3 નામ મેં ગઈકાલે કહ્યું તો મુખ્ય છે. પહેલા જે 3 નામ આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ અને શ્રી કૃષ્ણાસ્યાય નમઃ, આ 3 નામ મુખ્ય છે. એમાં પહેલું નામ, કારણ કે મહાપ્રભુજીના રૂપમ તત ત્રિતયાત્મકમ, ત્રિતયાત્મક સ્વરૂપ મહાપ્રભુજીના છે. તો આ 3 નામમાં 3 સ્વરૂપ કયા? પહેલું આનંદ કહીને સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ મહાપ્રભુજીનું છે. બીજું પરમાનંદાય કહીને સ્વામીજીનું સ્વરૂપ મહાપ્રભુજીનું છે. અને ત્રીજું કૃષ્ણાસ્યાય કહીને સાક્ષી સ્વરૂપ મહાપ્રભુજીનું. તો પહેલું નામ કહ્યું આનંદાય નમઃ. કારણ કે વેદમાં બ્રહ્મની વ્યાખ્યા કરવામાં આવી આનંદ માત્ર કરપાદ મુખોદરાદ. બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? તો કે આનંદ માત્ર કર પાદ મુખ ઉદરાદ. એટલે કે જે સર્વાંગ આનંદમય છે એ બ્રહ્મનું રૂપ છે.
એટલે આનંદાય નમઃ કહીને કહ્યું આ મહાપ્રભુજી કોઈ સાધારણ રૂપ નથી, એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. આપણને એમ થાય કે કોઈને ભગવાન કેમ માનવા? જો અત્યારે તો લોકો રોજના એક ભગવાન નવા પેદા થાય, પણ ભગવાન કોને કહેવાય? આપણે જેને પગે લાગીએ ભગવાન થઈ જાય ના, ભગવાન માટે 3 શરતો છે. એક સૌથી પહેલી શરત, એમના જન્મ પહેલા કોઈ ગ્રંથોમાં એમનો ઉલ્લેખ હોવો જોઈએ કે આ રીતે પ્રભુનું પ્રાગટ્ય થશે. આ સૌથી મહત્વની શરત છે. કોઈ પણ કોઈને ભગવાન કહેતો હોય તો